માતાજી। તો ફરી એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો અત્યારે વાગે છે 8:30 અને કારખાને તો હું આવી ગયો છું। જો આપણું બાઇક અને ગાડી ઓલી બાજુ મેં ભરવા લગાવેલી છે, પણ માણસો હજી ઉઠ્યા નથી, કેમ કે નાઇટમાં આવ્યું એટલે અટાણમાં તો ઉઠવામાં થોડીક તકલીફ તો રહે જ। તો ગાડી ભરવાની હજી બાકી છે, ગાડી ભરાઈ જશે પછી હું જેતપુર જાય, પછી જેતપુર હજી મારા ફેરાનો મેળ કરવાનો છે। જો કે મેળ તો થઈ ગયો છે, હવે આ લોકો અહીંથી ભરી દે એટલી વાર છે। મિત્રો તો ગાડી તમે ભરવા લગાડી દીધી છે, ગાડી તમારી ભરાય છે આ ડેલાની અંદર, કેમ કે કામમાં મિત્રો એટલું મંદું છે ને આ 2 દિવસ થયા કે વાત પૂછો મેં તમે। એક બાજુ માણા નથી, મારે કામે ચડવું પડે છે ગાડી ભરવામાં બધે, કેમ કે આપણે રોજનું કામ હોય એટલે પછી ના ન પડે, ભરવી પડે। પણ અટાણમાં એક ફેરાનો મેળ તો આવી ગયો છે, હવે બીજા ફેરાનો કાંઈ મેળ છે નહીં। જોઈશું હવે આપણે આજ આખો દિન કઈ રીતના સેટિંગ આવે છે, નકર પછી કંઈક બીજું કામ ગોતવું જશે। હવે આમાં નહીં ભેગું થાય। ગાડી તો ભરાય છે, બતાવું ગાડી તો ભરાય છે, આની પાસે માણસો નથી, એકલો ભરે છે। આ બોઈલર ચાલુ થઈ ગયું, ભરવા દે હવે। જેતપુર તો હું પહોંચી ગયો છું, ગાડી ખાલી કરું છું, એટલો ખાલી કરવાનું બાકી છે। આપણે વાર ઓમ લાગે, કેમ કે આ લારી ભરવી પડે છે, લારી ભરી પછી અંદર નાખવા જવાનું। કાંઈ વાંધો નહીં, આપણે હવે ગાડી ખાલી થઈ જાય, ફેરાનો મેળ આવી ગયો છે, અહીંથી ભરી લેવાનું છે। અને આમાં ગરમી આમ થઈ, જો પેક છે આખી ગાડી। અત્યારે વાગે છે 1 અને પહેલો ફેરો મારો પૂરો થઈ ગયો છે। જોવાનું છે કે બીજો ફેરો મારો કેટલા વાગે પૂરો થાય છે। હવે હું જાઉં છું જમવા, જમીને આવીને પછી તમને બતાવું કે બીજો ફેરો લઈને કેટલા વાગે નીકળું છું। છે 5 અને સોફરે હું આવ્યો છું, કેમ કે અત્યારે ફેરો લઈને જવાનું નથી, ખાલી ગાડી મારે લોડ કરાવવાની છે, કાલ સવારે વહેલું નીકળવાનું છે। ડેલામાં અંદર ગાડી હમણાં નાખું, કેમ કે ઓલા લોકો હજી મને ટેમ્પો ખાલી કરીને દીધો છે। બહુ અર્જન્ટ માલ નથી એટલે જવાની કંઈ જરૂર નથી, અર્જન્ટ હોય તો અત્યારે જવાનું થાય। પણ હવે આપણે અત્યારે ગાડી લોડિંગ કરાવીને રખાવી દઈએ, કાલે સવારમાં 8 વાગે ટાઈમસર નીકળી જાવ।